સુતજી ઐતિહાસિક અને સૌનકારી ઋષિઓ વિદુરજી પરીક્ષિત રાજા સૌ ભક્તજનોના ચરણોમાં વંદન. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં ઉપસ્થિત વાર્તાસ્મરણીય વંદનીય સંતો, શાસ્ત્રી શ્રી કૃષ્ણપ્રિયદાસજી સ્વામીજી, સ્વામીજી રાઘવ પ્રકાશદાસજી, યજમાન પરિવાર, લાખાણી પરિવાર, યુવરાજભાઈ વગેરે તમામ ઉપસ્થિત શ્રોતાગણો સૌને ભાવથી જય સ્વામિનારાયણ. શ્રીમદ ભાગવત સપ્તાહ શ્રવણનો સૌને અધિકાર કોઈ પણ યોનિમાં હોય, પિતૃયોનિ, અન્ય કોઈ પણ યોનિ હોય, ભૂત, પ્રેત, મનુષ્ય યોનિ, પશુ, પક્ષી, સૌને આત્મકલ્યાણનો અધિકાર છે. સૌનું આહ્વાન કરીએ છીએ. સૌ આવો ભાવથી ભગવત કથાનું શ્રવણ કરો. ભગવત કથામાં સૌથી અધિક પ્રેમ રસવાળા હનુમાનજી મહારાજના આહ્વાન કર્યું. હનુમંત બિરાજીએ કથા કહો મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરું પધારીએ પવન કુમાર પધારીએ પવન કુમાર. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાન કી જય. જય સ્વામિનારાયણ. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ 4 દિવસ સુધી આપણે ભગવાનના અદ્ભુત દિવ્ય લીલા ચરિત્રો, પાવનકારી, પવિત્રકારી, મોક્ષદાયી એવા ભગવાનના ચરિત્રો 4 દિવસથી સાંભળી રહ્યા છીએ. ગઈકાલે લીલા પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ કનૈયા પ્રાદુર્ભાવની કથા પણ પ્રાદુર્ભાવ સુધી આપણે સાંભળી. ત્યાં સુધી કોઈ વિઘ્ન આવ્યું, એક પણ વાર લાઈટ પણ ગઈ નહીં. ભગવાન આવ્યા ને એટલે બાળકૃષ્ણના લીલા પુનઃઠઠ છે. એમની લીલા શરૂ થઈ ગઈ. પણ ગોઠવાય છે તમારે સારું કરવું. પિતૃઓ રાજી છે તમારા ઉપર, કારણ કે 4 દિવસની કથા જે છે એમાં મોક્ષનું અમૃત આવી ગયું. મોટા ભાગનું જે કંઈ અનેક રાજાઓના જીવન પ્રસંગમાં ઘણા બધા અવતારો, મોટા ભાગના અવતારો, એમની કથા આવી, દિવ્ય ચરિત્રો આવ્યા. એટલી કથા સાંભળે તો એ પણ મનુષ્યને આત્મકલ્યાણનું સાધન પણ છે. અને હવે જે છે અત્યારે દશમ સ્કંદની શરૂઆત થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ અસ્તિત્વ. બધાને બરાબર સંભળાય તો છે ને? આ બધું સંભળાય છે એક સુધી? ઓછું કરવું, વધારે કરવું?
ઘોંઘાટ જેવું નહીં થતું ને. ઈકો વધારે હોય તો સંભળાય, ઓછું સંભળાય. મહાત્મા સુખદેવજી મહારાજે કહ્યું, પરીક્ષિત રાજાને આત્મકલ્યાણનું સાધન શ્રીમદ ભાગવત કથા. શ્રીમદ ભાગવત કથા ખાલી આત્મકલ્યાણ માટે જ નથી, અનંત પુરુષાર્થ કરવાની પ્રેરણા પણ મળે છે. અલગ અલગ રસ્તાઓ મળે છે. સકામ નિષ્કામ ભક્તો એને ઉપયોગી કથા, પ્રેરણાદાયી કથા, એ પ્રકારની કથા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની કથાઓ છે. ગઈકાલે શ્રી કૃષ્ણ પરમાત્માનું પ્રાગટ્ય થયું જ્યારે વસુદેવ કારાગૃહમાંથી પૂર્વની માફક પાછા આવ્યા. ગોકુળમાં ભગવાન શ્રી કૃષ્ણને પધરાવી અને પાછા આવ્યા યોગ માયાને લઈને. અને જેવા જેલની અંદર આવે છે, બહારના દરવાજા બધા જ આપોઆપ બંધ થઈ ગયા પૂર્વની માફક. એનો મતલબ શું થયો? ભગવાન બંધન ખોલતે હૈ. ભગવાન પ્રગટ થયા અને વસુદેવને બહાર જવું, પેઢીઓ આપોઆપ છૂટી ગઈ, બંધન આપોઆપ ખુલી ગયા. માયા બંધન કરાવી, યોગ માયાને લાવ્યા અને જેવા અંદર પ્રવેશ કર્યો, દરવાજા બંધ થયા, પેઢીઓ હતી એમ પાછી લાગી ગઈ. હાથ કડીને પગના બંધન પૂર્વવત થયા. નાના બાળકનું રડવું સાંભળી કારાગૃહના જે રક્ષકો હતા એ પણ જાગી ગયા છે. રક્ષકોએ તત્કાળ કંસને સમાચાર આપ્યા. બાળકના જન્મના સમાચાર સાંભળતા કંસ મૃત્યુથી ડરેલો તત્કાળ પથારીમાંથી ઉઠ્યો છે. ઠોકર ખાતો, અથડાતો, માથાના વાળ પણ એના છૂટી ગયા છે અને તત્કાળ સુતિકા ગ્રહમાં આવ્યા કે કૃષ્ણ મને મારશે. દેવકીનો 8મો ગર્ભ છે, એનાથી મારું મૃત્યુ છે. આ એને મોટા મોટો કહે છે. રાત્રે ઊંઘે તો સ્વપ્નમાં એને કૃષ્ણ આવે છે. એ કૃષ્ણ આવ્યો, એ મને મારશે, એ મારી છાતી ઉપર ચડી ગયો, મારું ગળું દબાવે છે. ભયથી ભગવાનનું ભજન થાય છે અને કોઈ પણ ભાવે ભગવાનનું જે કોઈ નામ સ્મરણ કરે તો એની મુક્તિ નથી. સમાચાર મળતાની સાથે જ ઠોકરો ખાતો, અથડાતો, પછડાતો કંસ વસ્ત્ર પણ એના અસ્તવ્યસ્ત થઈ ગયા છે, વાળ છૂટી ગયા છે, દોડતા દોડતા સુતિકા ગ્રહમાં આવ્યા છે. સુખદેવજી મહારાજ કહે, પરીક્ષિત, એ વખતે દેવકી માતાએ એકદમ દીન કરુણ થઈ ખૂબ આજીજી કરી ભાઈના પગ પકડી લીધા કંસના કે ભાઈ તું આને એકને તો છોડ, આ તો દીકરી છે, બાળકી છે, તને તો બાળકથી ભય છે, તારી પુત્રવધુ થશે, આને મારીશ નહીં. પરંતુ ફળ કંસે તિરસ્કાર કરી માતા દેવકીના હાથમાંથી બાળકીને ખેંચી બંને પગ પકડી જ્યાં એક જોરથી શિલા ઉપર પછાડવા જાય એટલામાં તો બાળકી કંસના હાથમાંથી છટકી દિવ્ય સ્વરૂપ અને દિવ્ય આયોધો ધારણ કરી અષ્ટભુજા દેવીએ દર્શન આપ્યું. આકાશમાં અષ્ટભુજાધારી માં અંબા માતાએ દર્શન આપ્યા. બોલો અંબા માત કી જય. કંસને કહે છે, હે મંદ બુદ્ધે કંસ, મને મારવાથી તારું કઈ સારું નથી થવાનું. તને મારનારો કોઈ બીજે સ્થળે પ્રગટ થઈ ગયો.
બિચારા દેહહીન બાળકોને નિરર્થક મારીશ નહીં. આવા અનેક ઉપદેશના શબ્દો કંસની આગળ કહી માં ભગવતી માયાદેવી આ ભૂમિ ઉપર અનેક નામે પ્રસિદ્ધ થયા છે. અનેક નામથી માતાજીની ઉપાસના થાય છે. કંસ અત્યંત વિસ્મય પામ્યો. એને દેવકી વસુદેવને બંધનમાંથી મુક્ત કર્યા છે. માફી માંગી. અને પછી પોતાના ભવનમાં ગયો. પોતાના મંત્રીઓને બોલાવ્યા. દૈત્ય અને દાનવોએ બધાએ ભેગા થઈને અલગ અલગ સલાહો આપી છે. તમે સલાહ આપવાની લ્યો છો ને એ અગત્યનું છે. તમારું વર્તન ઉપર, આપણા આચરણ ઉપર આપણે કોની સલાહ લઈએ છીએ એ બહુ અગત્યનો ભાગ હોય. તો ધર્મથી વિરુદ્ધ આચરણ વાળાનો આપણે સલાહ લઈએ તો આપણું પણ આચરણ એના જેવું થાય. તો કંસે બધાને ભેગા કર્યા છે અને બધાએ દેવતા પ્રત્યે રોષ રાખીને સલાહ આપી છે. શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. કારણ કે બધા જ હતા અસુરો હતા, વિવેક વગરના હતા, લોકોને પરેશાન કરનારા, ભારરૂપ પૃથ્વી માતાને ભારરૂપ બધા. અને એ સલાહ એ શું આપે? બધા કે છે આસપાસના ગામડાઓની અંદર 10 દિવસની અંદર જેટલા તાજા જન્મેલા બાળકો હોય આપણે એને મારી નાખીએ. તો એમાં જે તમારો શત્રુ તાજો જન્મ્યો છે ભેગે ઉમરાઈ જશે. બોલાવી સલાહ આપી. હવે આ નાના બાળકોની હત્યા કરવાથી કેટલું પાપ લાગે. અને કંસ છે એ મને આય પણ નથી. હા એ બરાબર છે. હવે એની આજ્ઞા મળી એટલે મોટો પેલો ભાગ એનો સૌથી વધારે, અડધો ભાગ તો કંસનો, બાકી બધા જે મારે એનો તો ખરો. બધા અસુરો કે છે વિષ્ણુ છે ને, ભગવાન વિષ્ણુ એ દેવતાઓનું મૂળ છે. ભગવાન વિષ્ણુ દેવતાઓનું મૂળ, અને વિષ્ણુનું મૂળ વેદો, ગાયો, બ્રાહ્મણો, તપસ્વીઓનું તપ, દાતાઓનું દાન, દક્ષિણા સાથેના યજ્ઞો, આ બધા પરમાત્મા શ્રી હરિના શરીર છે. આ ભાગવત કથા સત્સંગ થતો હોય એ પરમાત્મા શ્રી હરિના શરીર છે. એટલા માટે ઋષિઓને મારી નાખવા એ જ વિષ્ણુના વધનો હોય. વિષ્ણુના વધ કરવાનો વિચાર અસુરો આપે છે કંસને. આ રીતે દુષ્ટ મંત્રીઓની સલાહથી દુર્બુદ્ધિ અસુર કંસે બ્રાહ્મણ સજ્જન લોકોને પીડવા માટે આજ્ઞા આપી દીધી કે જાઓ, તમને છૂટ છે, જે કરવું એ કરો, પણ મારો શત્રુ મરાવો જોઈએ. મૂઢ બુદ્ધિના અસુરો કંસની આજ્ઞા લઈ સંત પુરુષોને પીડવા લાગ્યા છે. આયુષ્યમ યશોધર્મં લોકનાશિષ્યકેવચ. આયુષ્ય યશોધર્મં લોકનાશિકેવચ. અંતિ સર્વાણિ હંતિ શ્રેયસી સર્વાણિ કુસુમાહદત્વિક્રમા. શાસ્ત્રમાં એમ કહ્યું છે કે મોટા પુરુષનો જો અપરાધ કરવામાં આવે તો અપરાધ કરનાર મનુષ્યનું આયુષ્ય ઓછું થઈ જાય છે, લક્ષ્મી ઘટી જાય છે, યશ પણ સમાજમાં ઓછો થઈ જાય છે, ધર્મ એનો સાથ છોડે છે, પુણ્ય લોક અને વડીલોના આશીર્વાદ જે એને મળ્યા હોય એ બધું નાશ પામે છે. અને આ લોકોએ કામ જ એ કર્યું. આ
આ બધું ઘટાડવાનું કામ કર્યું. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, પુત્રનો જન્મ થવાથી ખૂબ આનંદ પામેલા ઉદાર મનના નંદજીએ પુત્રનું જાતકર્મ, પિતૃ અને દેવતાઓનું પૂજન એ બધું કરાયું. સારી શણગારેલી 2 લાખ જેટલી ગાયો દાનમાં આપી બ્રાહ્મણોને. રત્નના ઢગલા, સોનેરી વસ્તુથી ઢાંકેલા 7 તલના પર્વત, આ બધું દાનમાં આવ્યું. ઘરની શુદ્ધિ કેવી રીતે થાય એની વાત કરી. તમે નવું ઘર બનાવ્યું હોય, સાફ સફાઈ ગમે એટલી કરો તો પણ એની શુદ્ધિ થાય. એમાં રહેવા માંડો તો સમય જતા ધીમે ધીમે ઘરની શુદ્ધિ થાય, ભૂમિની શુદ્ધિ થાય, સાફ સફાઈ થાય, રોજ પૂજા થાય, ભગવાનનું પૂજન થાય, થાળ થાય, સંકીર્તન થાય, એનાથી ઘરની શુદ્ધિ થાય. શરીરની શુદ્ધિ સ્નાન કરવાથી થાય, ઇન્દ્રિયોની શુદ્ધિ તપ કરવાથી થાય. 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો છે. તમે એકાદશીનું વ્રત કરો એ તપ છે, ભગવાનનું ભજન કરો એ પણ તપ છે, સવારમાં નિત્ય પૂજા કરો એ પણ તપ છે. કારણ કે તપ એટલા માટે છે કે મનને વશ કરવાનું છે અને મનને ભગવાનમાં લગાવવાનું, એટલા માટે તપ છે. તો એનાથી ઇન્દ્રિયોની શુદ્ધિ થાય, દ્રવ્યની શુદ્ધિ દાનથી થાય છે, મનની શુદ્ધિ સંતોષ અને પૂજાથી થાય છે, પરમાત્માની ઉપાસના કરવાથી આત્માની શુદ્ધિ થાય છે, અને જાતકર્મ સંસ્કારો કરવાથી બાળ, ગર્ભ આદિની શુદ્ધિ થાય છે. એટલા માટે ગ્રહસ્થોને 16 સંસ્કાર કરવા જોઈએ. 16 સંસ્કારની વાત આપણી સનાતન સંસ્કૃતિમાં છે. તદારભ્યનંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિના તદારભ્યનંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિના સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, જ્યારથી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા વ્રજમાં પધાર્યા ત્યારથી નંદજીનું વ્રત સમગ્ર સમૃદ્ધિથી સંપન્ન થયું. હવે આજે તમે વ્રજમાં જાઓ, ગોકુળમાં જાઓ, એમાં અહીંયા શાસ્ત્રમાં જે વાત આવે છે તો એની સાથે સરખામણી કરવા જશો તો નહીં મેળ પડે. એનું કારણ તમે કહો, કેમ એવું થાય? જ્યારે ભગવાન આ પૃથ્વી પર આવે ને ત્યારે રિદ્ધિ, સિદ્ધિ, તમામ સમૃદ્ધિ, ઐશ્વર્ય બધું ભગવાન આવે એ પહેલા અહીંયા હાજર થઈ જાય. એનું તમને અત્યારનું લૌકિક દ્રષ્ટાંત કહું તો મોદી સાહેબ અહીંયા તમે આમંત્રિત કરો, મોદી સાહેબને રાષ્ટ્રના વડાપ્રધાન આવવાના હોય તો એના આવતા પહેલા અહીંયા બધું સાફ સફાઈ થઈ જાય, રોડ સરખા ના હોય તો રોડ કરી દેવામાં આવે, ચારે બાજુ રોશની કરવામાં આવે, મંડપો તૈયાર થઈ જાય, એવું થઈ જાય કે આ કાંઈ ગરલું હતું જ નહીં એવું ફેરવી નાખે આખું. સિક્યુરિટી આવી જાય એની. અને અમેરિકાના ટ્રમ્પ આવવાના હોય તો એનાથી એ વિશેષ હોય, આખા ગઢડા ગામના રોડ રસ્તા બધું સાફ સફાઈ થઈ જાય, ક્યાંય કચરો ના દેખાવા દે. અને જેવા જાય એટલે બધું હંકેલાઈ જાય, હતું એવું જેવું. આ લૌકિક દ્રષ્ટાંત. તો ભગવાન જ્યારે અહીંયા આવે ત્યારે જે સમૃદ્ધિ, જે રિદ્ધિ અને સિદ્ધિ આવે તો ભાઈ આખી કાયા પલટ થઈ જાય, બધું જ આવે. અને જેવા ભગવાન છોડીને જાય એટલે બધું પાછું નિહારે રહ્યું છે. એટલે આપણને ત્યાં એમ લાગે કે આમાં ભગવાન જન્મ્યા છે અહીંયા. શાસ્ત્રમાં તો વર્ણન કેવું આવે, એમાં અહીં કઈ નથી, પણ નો જ હોય ને તો કેવું ભગવાન હારે પાછું. ગૌતમભાઈ આવું ભાઈ. એટલે આપણને છપાયામાં જાઓ તો શાસ્ત્રમાં સત્સંગી જીવનમાં વર્ણન છપાયાનું કેવું આવે, પણ જ્યારે ભગવાન હતા ત્યારે હતું. ભગવાન ત્યાંથી નીકળ્યા એટલે પાછળ જાય, જ્યાં ભગવાન જાય ત્યાં સમૃદ્ધિ જાય.
એટલા માટે ઘરની અંદર મંદિર કરવું, ભગવાનને પધરાવવા, એટલે નિત્ય પૂજા કરવી, એટલે તમારા ઘરમાં સિદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિ, સંપન્નતા બધું આવે. પરમાત્મા શ્રી કૃષ્ણ વ્રજમાં આવ્યા ત્યારથી વ્રજ સમૃદ્ધિ સંપન્ન થયું. પરમાત્મા શ્રીના નિવાસથી કાયમ મહોત્સવો થવા લાગ્યા. સુખ સંપત્તિથી વ્રજ લક્ષ્મીના વિહાર સ્થળ રૂપ બની ગયું. અને નંદજી છે વાર્ષિક કર આપવા મથુરા ગયા. મથુરા જઈ કંસના દરબારની અંદર પોતાનો વાર્ષિક જે કર હોય મહેસૂલ એ ભરવા ગયા. એ બધું ઓફિસનું કામ પતાવી વસુદેવજી અત્યારની ભાષા વાપરવી પડે થોડી. ઓફિસનું કામ બધું એ બધું પતાવીને પછી વસુદેવજીને મળવા ગયા છે. તો વસુદેવજી એકદમ ઉઠીને સામા ગયા. નંદજીને પ્રેમથી ભેટી પડ્યા. સ્વાગત સત્કાર કુશળ સમાચાર પૂછી નંદજીને કહે વધામણી આપી. નંદજીને કોઈ પ્રજા નથી અને મોટી ઉંમરે કૃષ્ણ ભગવાનના લગ્ન કરે. વસુદેવ કહે છે પ્રજા વગરના વ્રત તમારે ત્યાં હમણાં પુત્રનો જન્મ થયો છે. બહુ સારું થયું, બહુ સારા સમાચાર છે, તમને વધાય છે. અમારા માટે પણ આનંદનો અવસર છે. ઘણું ઉત્તમ થયું. હે નંદ, તમે કંસને વાર્ષિક કર આપીને અહીં આવ્યા છો. હવે તમે જાતો એ રોકાશો નહીં. કેમ? કારણ કે ગોકુળમાં ઘણી જાતના ઉત્પાતો થવાની સંભાવના છે. વસુદેવના વચન સાંભળી નંદજી આદિ કુંવાળો તેમની રજા લઈ તત્કાળ ગોકુળ જવા માટે ચાલતા થયા છે. નંદપતિ વચ શૌરે નમૃષેતિ વિચિંતયા નંદપતિ વયં સીરે નમૃષેતિ વિચિંતયા નંદજી આદિ ગોવાળિયાઓ જ્યારે મથુરાથી નીકળ્યા રસ્તામાં ચાલ્યા જતા વસુદેવના શબ્દો યાદ કરે છે. કારણ કે વસુદેવજી છે ને સત્ય બોલનારા હતા અને મહાન ભગવાનના ભક્ત પ્રભાવશાળી હતા. ભગવાનના પિતા હોય એમાં કઈ વિસ્તારની હોય એટલે એમણે વિચાર કરે છે કે વસુદેવજી કીધું છે એ ખોટું ના હોય. વ્રજમાં કઈ ને કઈ ઉત્પાત ન થાય એમ ધારી પરમાત્મા શ્રીને પ્રાર્થના કરી કે પ્રભુ કઈ થાય નહીં. વ્રજમાં પાછા આવે છે એના પહેલા જ હજી નંદજી વ્રજમાં આવે એના પહેલા અહીંયા ઉત્પાત તો શરૂ થાય જ કે કંસે મોકલેલી બાળકોને મારનારી ઘોર પૂતના નામની રાક્ષસી નગરોમાં ગામોમાં વ્રજ આદિ નાના મોટા ગામડાઓની અંદર ફરતી ફરતી બાળકોને મારતી મારતી વ્રજમાં આવી ગઈ અને આકાશ તારી હતી. આકાશમાં ઉડી સહેજે ગોકુળમાં આવી અને પોતાના શરીરને નવી યુવતીના સ્ત્રીના જેવું મોહિત સ્વરૂપ ધારણ કર્યું. નવયુવાન સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. સ્વચ્છંદ રીતે ફરતી ફરતી ગોકુળમાં પ્રવેશી છે. અત્યંત રૂપાળી દેખાતી પૂતના પોતાના પતિના દર્શન કરવા માટે લક્ષ્મી માતાનો આવ્યા હોય એવો વેર કરેલો.
બધી ગોપીઓ માને છે કે આ કોઈ દૈવી સ્ત્રી છે, પરંતુ પૂતના સ્વયં બાલ ગ્રહ હતી, છતાં પણ દિવ્ય સ્ત્રીના જેવો વેશ લઈ વ્રજમાં બાળકોને ખોળતી નંદજીના ઘરમાં આવી છે. ભગવાન તો પાપીઓનો કાળ છે, છતાં ભગવાને પણ પોતાનું દિવ્ય તેજ ઢાંકી રાખ્યું. જેમ ભસ્મથી ઢંકાયેલો અંગારો હોય, એને અડો તો ગરમ લાગે, ઉપરથી એમ લાગે કે રાખ છે, પણ અડો તો ગરમ ગરમ હાથ દાજી જવાય. ભગવાન તો એવા હતા. શહેરના બાળક ઘોડિયામાં ભગવાન સુતા હતા, ત્યાં પૂતના પહોંચી છે. પૂતનાને જોઈ ભગવાને આંખો બંધ કરી લીધી. નિશાચરી પૂતનાએ પોતાના મૃત્યુ જેવા પ્રભુને ઓળખ્યા નથી. મૂર્ખ માણસ જેમ દોરડી માનીને સુતેલા સર્પને પકડે, એમ પ્રભુને પોતાના ખોળામાં લીધા છે. બહારથી તો સુંદર દેખાય છે, દેખાવ સરસ છે, પરંતુ ચિત્ત જ્ઞાનમાં રહેલી તલવારના જેવું કઠોર છે, ક્રૂર છે. અને પાછી એવી પ્રભા તો એની એવી પ્રભાવ એવો ફેલાયો હતો ચારે બાજુ. યશોદા માતા અને રોહિણી માતા બંને એને જોઈ, પરંતુ એના રૂપ એવું ધારણ કરેલું હતું, કારણ કે કોઈ અપસ્તા હોય, કોઈ દૈવી શક્તિ હોય, તો એના તેજમાં અંજાઈને કશું ના બોલે, જવા દેતી. પછી કૃષ્ણ ભગવાનને ઉપાડી ખોળામાં લે છે તોય ના નથી પાડી. ભગવાનને ખોળામાં લીધા છે અને ભગવાનના મુખમાં ભયંકર કાળકૂટ ઝેર લગાવેલું પોતાનું સ્તન ભગવાનને દૂધ પીવડાવવા માટે નાના બાળકને કૃષ્ણ ભગવાનને આપે છે. અને ભગવાન પણ આંખો બંધ કરી બંને હાથથી પોતાનું સ્તનને પકડી અત્યંત દબાવી રોષ કરી દૂધની સાથે સાથે એના પ્રાણને પણ ખેંચવા માંડ્યા. ભગવાન જ્યારે પકડે ત્યારે મૂકે, આપણને એમ થાય કે કેમ પ્રાણ ખેંચાતા હશે, પણ ભગવાન છે. પૂતનાને મર્મસ્થળોની અંદર અત્યંત પીડા થવા લાગી, બૂમો પાડવા લાગી, અરે મૂકી દે, મૂકી દે. સામુંચાલ વિતે પ્રભાસી નિષ્પેયમાના હિલજીવ ભર્મણિ વિવૃત્ય નેત્રે ચરણો ભુજો પ્રસ્મિન્ન ગાત્રા ક્ષિપતિ પછાડતી, હાથ પછાડતી આંખો બહાર નીકળી ગયા. પરસેવાથી રેબ જેબ થઈ ગઈ, ચીસો પાડવા લાગી, રડવા લાગી અને પોતાના ઓરિજિનલ રૂપમાં આવી ગઈ. મહાભયંકર વેશ, કદાવર કાયા, આકાશને આંબતું શરીર થઈ ગયું. દસે દિશાઓમાં એના અવાજના પડછંદર ગાડી ઉઠ્યા. ગોકુળના લોકો વજ્રપાત થવાની શંકાથી જમીન ઉપર ઢળી પડ્યા. આ રીતે તેના સ્તનમાંથી ઘણી પીડા થવાથી નિશાચરી પૂતના મોઢું ફાડી વાળ, પગ અને ભુજાઓને વ્રજભૂમિ ઉપર ફેલાવી વજ્રથી ખવાયેલા અસુરની જેમ નિષ્પ્રાણ થઈને પડી છે. 6 કોષની અંદર રહેલા વૃક્ષોને પણ કચ્ચર ઘાણ કાઢી નાખે છે. એવડું મોટું શરીર થયું, 6 કોષની ફેલાવી. અને એ વખતે પૂતનાની છાતી ઉપર પીડા કરતા નિર્ભય કન્યાને જોઈને ગોપીઓ દોડી છે,
નિસરણી મૂકી ચડવું પડ્યું એની જાતનું. એવડું કદાવર શરીર હતું કે માણસના ઉભા હોય ને તોય પહોંચે નહીં ભગવાનને. જેમ તેમ કરીને કૃષ્ણ કનૈયાને ત્યાંથી નીચે લીધા. બાળ પ્રભુની ઉપર ગાયનું પૂછ ફેરવ્યું, ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું, ગોરજનો લેપ કર્યો, ગોમયથી લલાટ આદિ 12 અંગોમાં કેશવાદી પરમાત્માના 12 નામ બોલીને રક્ષાવિધિ કર્યો. અને એટલામાં નંદ આદિ વ્રજવાસી હતા, આવી ગયા. આ જોયો બધું. બધાએ ભેગા થઈ પોતાના શરીરના અવયવોને કુવાડાથી કાઢ્યો, ટુકડા કરવા પડ્યા. આવડું મોટું શરીર હોય એને બાળવું કેવી રીતે? છ કોષ જેટલું હતું. લાકડા કેટલા બધા જોયા છે એમાં. ટુકડા કરવા પડ્યા. બધા ટુકડાને કરી અલગ અલગ ઢગલા કરી અને કાષ્ટમાં નાખીને અગ્નિ સંસ્કાર કર્યો. હવે જ્યારે અગ્નિ સંસ્કાર થયો અને એના બળી ગયેલા શરીરમાંથી ધુમાડો નીકળતો હતો, એ ધુમાડામાંથી અગરું ચંદન જેવો સુગંધ નીકળતો. ગોકુળવાસીઓને આશ્ચર્ય થયું કે આ રાક્ષસીના શરીરમાંથી આવો સુગંધ કેમ નીકળે? કારણ એ હતું કે પ્રભુના સંબંધને કારણે આ બધું શક્ય છે. રાક્ષસી પોતાના આવીથી પ્રભુને મારવાની ઈચ્છા થઈ. અને એ રાક્ષસી પોતાના કોણ હતી? આપણે કથા સાંભળી. બલિરાજાની દીકરી રત્નમાલા. વાનમાન ભગવાનને જોઈને એને સ્તનપાન કરવાની, દૂધ પીવડાવવાની ઈચ્છા થઈ હતી. કેવો સરસ મજાનું નાનું બાળક છે, હું આને દૂધ પીવડાવું. ભગવાને કીધું તથા દ્વાપર યુગમાં આપણે હિસાબ કિતાબ કરીશું. પછી પાછું વામન ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, બલિરાજાને બાંધી લીધા. ત્યારે એને એમ થયું કે આને તો હળાહળ બાળકો કે ઝેર આપીને મારી નાખવું જોઈએ. ભગવાન કે તથાસ્તુ, તારી આ ઈચ્છા પણ પૂરી કરશું, હિસાબ આપણો બાકી. દ્વાપર યુગમાં આ બધું 0-0 કરીશું બેલેન્સ. અને એ પોતાના ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે આવ્યું. પરંતુ પરમાત્માની દયા તો જુઓ કેટલી અદ્ભુત છે. મારવા આવેલી પૂતનાને માતા જેવી સદગતિ આપી. આવી કરુણાઓ ભગવાન છે. આ કરુણાના કરનારા ભગવાનની કરુણાનો કોઈ પાર નથી. આપણી ભાવના હોય નહીં. તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી.
સંકટના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી તારી કરુણાનો કોઈ પાર નથી તારી કરુણાનો કોઈ પાર નથી મહાત્મા સુખદેવજી મહારાજ કહે છે, ભગવાન શ્રી હરિ તો અત્યંત દયાળુ છે, કરુણાળુ છે. ભગવાનની કરુણાનો કોઈ પાર. આ બાજુ ગાંડા પડ્યા છે, એ બાજુ પથરાઓ. બે યુવાનો જાઓ. અહીંયા એક વધારાનું છે, ત્યાં છે, એ બાજુ પથરાઓ છે. અહીંયા છે, એક લઈ લો. ભગવાનની કરુણાનો અને દયાનો કોઈ પાર છે નહીં. ભગવાન કરુણા કરવા માટે સદાય તત્પર હોય છે. જો ને કે મારવા આવેલી પોતાને પણ માની ગતિ આપે એવી ભગવાનની કરુણા છે. જય સ્વામિનારાયણ. તો પાછા આવી જાઓ, પાછા અહીં કથાઓ. આપણું મન છે ને ઘડીએ ઘડીએ બહાર ભાગી જાય. કથામાં રાખવું. તમારા સહર પહલ થાય ને બહાર મન ભાગી જાય, મન ખબર પડી જાય કે શ્રોતાઓનું મન બહાર જેવી કથા છે નહીં. જય સ્વામિનારાયણ. કોઈ ઊંઘી ગયું હોય તો પણ દેખાય, ખબર પડી જાય કે આમને કથામાં રસ, અમૃત રસ આવવા માંડ્યો ઊંઘનો. જય સ્વામિનારાયણ. કથામાં વાતો કરવામાં આવે ને તો એનું બહુ પાપ લાગે છે. એટલી કથા સાંભળવી હોય બધું ઝીરો ઝીરો થઈ જાય. કથામાં વાતો ન કરવી, ભગવાનનો અપરાધ થાય. ભગવાન કરુણાનો બહુ છે. આપણને આ પદનાના જે દ્રષ્ટાંતમાંથી શીખવાનું એટલું છે કે થોડી ઘણી પણ જો ભગવાનની ભક્તિ આપણાથી થઈ તો એ ભગવાન સ્વીકારે છે, બહુ સારું શુભ ફળ થાય છે. ભક્તિ, ભગવાનની ભક્તિ કરવામાં ક્યારેય પાછી પાની કરવી નહીં. જેવો અવસર મળે સેવાની તકનો લાભ લઈ લેવો. ભગવાનની ભક્તિ કરી લેવી. સુખદેવજી મહારાજ કહે છે કે આવા તો અનેક બાળ ચરિત્રો કરતા ગોકુળવાસીઓને પ્રતિદિન આનંદ આપતા ભગવાન શ્રી કૃષ્ણ મોટા થવા લાગ્યા. વ્રજમાં કોઈ એક વખતે બાળ પ્રભુને ઘરથી બહાર ખુલ્લામાં લઈ જવા માટે એક મહોત્સવનું આયોજન કર્યું છે. બહિર નિષ્ક્રમણ સંસ્કાર. ઘરથી બહાર નીકળે બાળકને બહિર નિષ્ક્રમણ સંસ્કાર કરવાનું આયોજન થયું. ઉત્સવ થાય છે. યશોદાજીએ બ્રાહ્મણોને બોલાવ્યા છે. સ્વસ્તિ વાચન કરી મંત્રોચ્ચાર સાથે બાળ પ્રભુનો અભિષેક થયો છે, સ્નાન કરાયું છે. અને એ વખતે બાળ પ્રભુને આંખો ઘેરાતી હોય એમ વિચાર કરી યશોદા માતાએ એક ગાડાની નીચે બાળ પ્રભુને પારણિયામાં પોઢાડ્યા છે. પારણિયામાં પોઢાડી બાળ પ્રભુને યશોદા માતા તો મહેમાનોના આગતા સ્વાગતા અને સત્કાર કરવામાં વ્યસ્ત થયા છે. બાળ પ્રભુ ભૂખ્યા થયા, લડવા લાગ્યા, પરંતુ કોઈ બાળ પ્રભુના રુદનનો સ્વર સાંભળ્યો નથી. ત્યારે રડતા રડતા, નાનું બાળક રડતું હોય ત્યારે શું કરે? હાથ પગ ઉછાળે. એમ બાળ પ્રભુ જે છે હાથ પગ ઉછાળવા લાગે છે. હાથ પગ ઉછાળે ને એવી પાટો મારીને આખું ગાડું ઊંધું વળી ગયું. ગાડાની અંદર રસકસથી ભરેલા નાના મોટા અનેક પાત્રો હતા, બધા ફૂટી ગયા. ગાડાના ટુકડે ટુકડા થઈ ગયા. ગોપીઓ, યશોદાજી, બીજી જે સ્ત્રીઓ હતી, નંદ ત્યાંથી ગોવાળો હતા, બધા ભેગા થઈ ગયા, દોડ્યા છે. આ શું થયું? આ શું થયું? ભરામ તે અવાજ આવ્યો. બધા ઊંધા પડેલા ગાડાની ચારે બાજુ જોઈને વિચારવા લાગે છે, આ ગાડું ઊંધું પડ્યું કેવી રીતે? એની મેકે તો થાય નહીં. ત્યાં નાના નાના બાળકો રમતા હતા. કેટલા બધા બાળકો કે છે આ બાળકૃષ્ણ
પગ ઉછાળીને એવું પાટો માર્યું કે ગાડું આખું ઊંધું એમણે મારી દીધું. કોઈએ બાળકોની વાતમાં વિશ્વાસ કર્યો નહીં, કારણ કે બધા બાળક કૃષ્ણની સામર્થ્યને જાણતા નહોતા. કોઈને ખબર નહોતી કે આ તો ભાઈ કયું તત્વ ગોકુળમાં આવ્યું છે. એક વખત સતી માતા યશોદા બાળ પ્રભુને પોતાના ખોળામાં લઈ રમાડતા હતા અને બાળ પ્રભુએ લીલા શરૂ કરી દીધી છે. હવે માતા યશોદાને આનંદ પમાડવા અનેક પ્રકારની લીલા શરૂ કરી છે. ખોળામાં લઈ યશોદા માતા બાળ પ્રભુને રમાડી રહ્યા છે અને બાળ પ્રભુએ અચાનક વજન વધારી દીધું. એટલું વજન વધાર્યું માતાથી અસહનીય થઈ ગયું. અતિ ભારથી પીડાયેલા યશોદાજી આશ્ચર્યચકિત થયા. આટલું બધું વજન અચાનક જમીન ઉપર મૂકી દીધા બાળ પ્રભુ. ઘરકામમાં લાગી ગયા અને બરાબર એ જ વખતે પ્રભુ કંઈક આવું કરતા હોય તો એના માટે કંઈક કારણ હોય. એમનામ કઈ વજન વધારે નહીં. તૃણાવર્ત આવવાનો હતો મળવા માટે પ્રભુને. હવે જો માતા ત્યાં હાજર હોય અને એને વધ કરવા જાય તો માતા ડરી જાય. વજન વધારીને માતાને દૂર કર્યા પહેલા એટલામાં તૃણાવર્ત આવ્યો વંટોળિયાના સ્વરૂપમાં. વાવાઝોડું નહીં આવતું. વાવાઝોડું આવે તો એટલું પ્રચંડ વાવાઝોડું હોય તો ભલે ભારી વસ્તુ હોય એને ખેંચી જાય ઉપર ને પછાડે નહીં. ચક્રવાત આવે છે. ભારતમાં ઓછો આવે, અમેરિકામાં બહુ આવે છે. એની બધા વંટોળિયાના અલગ અલગ નામ પણ આવે છે. આપણે ત્યાં દરિયાકાંઠે આવે છે. ઉનાની સાઈડે આવ્યો તો વંટોળિયા બધું ખેદાન મેદાન કરી નાખ્યું. વર્ષોથી પાળી પોષી મોટી કરેલી જે નાળિયેરીઓ હતી એના બધા ખેતરો સાફ કરી નાખ્યા. અદભુત તાકાત છે એવો તૃણાવર્ત નામનો દૈત્ય જે કંસનો સેવક હતો, વંટોળિયાના સ્વરૂપમાં વ્રજમાં આવ્યો છે. નંદજીના ઘરમાં બેઠેલા બાળકૃષ્ણ પ્રભુને વંટોળિયા આવી ચકર ઘૂમતા આવી અને કૃષ્ણ પ્રભુને ઉઠાડ્યા છે. અતિ ભયંકર વાસથી દિશાઓ વિદિશાઓ ગાજવા લાગી છે. આપણા ગોકુળની અંદર માટી ઉડવા લાગી છે. ઢોરની ડમરીઓ ચડી છે. ઢોરની ડમરીઓથી અંધારું છવાયું છે. એક મુહૂર્ત જેટલા સમય સુધી આ વંટોળીઓ ગોકુળને ગમરોળે છે. યશોદાજી ઉતાવળે જ્યાં બાળકો પ્રભુને ઓઢાડ્યા હતા, સુવાડ્યા હતા ત્યાં જોવા માટે આવ્યા છે તો કૃષ્ણ નહીં, અદૃશ્ય. અતિ કરુણા ભાવથી વિલાપ કરતા જમીન ઉપર મૂર્છિત થઈને ઢળી પડ્યા. જ્યારે વાવાઝોડું શમી ગયું ત્યારે ગોપીઓ યશોદાજીની પાસે દોડતી આવી નંદ પુત્ર બાળ પ્રભુને નહીં જોઈને રડવા લાગી છે. આ બાજુ તૃણાવર્ત બાળ પ્રભુને લઈ મહા મુશ્કેલી આકાશમાં ઊંચે જવા લાગે છે. બાળ પ્રભુને ઉઠાવ્યા આકાશમાં ઊંચે લઈ જવા માંડ્યો છે અને બરાબર એ જ વખતે બાળ પ્રભુએ અપાર વજન વધાર્યું. પેલાની ગતિ અટકી ગઈ. પછાડ્યો નહીં, જે અટકી ગઈ ગતિ. ઉપર જે ગતિ કરતો હતો અટકી ગઈ. બાળ પ્રભુએ બે હાથથી ગળું પકડ્યું અને એવું દબાવ્યું શ્વાસ બંધાઈ ગયો. આંખો બહાર નીકળી ગઈ. અવાજ મોઢમાંથી નીકળી શકતો નથી. નિષ્પ્રાણ થઈ બાળ પ્રભુની સાથે વ્રજભૂમિમાં ધડામ દઈને ઢળી પડ્યો. તૃણાવર્તના શરીરના બધા જ અવયવો ભાંગી ગયા. ભેળી થઈને રડી ગયેલી બધી સ્ત્રીઓએ ભગવાનને જોયા છે, દૈત્યને જોયો છે. દોડીને દૈત્યની છાતી ઉપર લટકી રહેલા લટકતા હતા ભગવાન બાળ પ્રભુ પાસે. પરમાત્મા શ્રી કૃષ્ણને ગોપીઓએ મુશ્કેલી લીધા, માતા યશોદાને આપ્યા છે. બધાને આશ્ચર્ય બહુ થયું. આટલું બધું પ્રચંડ વાવાઝોડું આવ્યા, કૃષ્ણને
એક વખત નંદપત્ની યશોદા બાળપ્રભુ શ્રી કૃષ્ણને ખોળામાં લઈ ઘણા હેતથી, ભાવથી, પ્રેમથી દૂધ પીવડાવી રહ્યા છે, સ્તનપાન કરાવી રહ્યા છે. પ્રભુ ધરાઈ ગયા અને એ વખતે બગાસું ખાધું. યશોદાજીનું ધ્યાન બાળકૃષ્ણના મુખ સારું જ હતું. ભગવાને બગાસું ખાવા મુખ પોળું કર્યું તો મુખની અંદર આખું જગત દેખાડું. આકાશ, જુલો, પૃથ્વી, જ્યોતિચક્ર, દિશાઓ, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ, સાગર, દ્વીપ, પર્વત, નદીઓ, વન, સાવર, જંગમ, ભૂત, પ્રાણીઓને બધાને ભગવાનના મુખમાં જોયા. નાનકડો મુખ અને એમાં આટલું બધું દેખાડું. આ જ ભગવાનની માયા. બાળ મૃગના જેવી આંખો વાળા યશોદાએ પુત્ર બાળકૃષ્ણના મુખમાં સમગ્ર વિશ્વને દેખ્યું. પોતે કંપી ગયા. અરે આવા નાનકડા મુખને તો આટલું બધું. તત્કાળ આંખો બંધ કરી દીધી. ખૂબ જ વિસ્મય પામી. બાળ પ્રભુ આવી અનેક લીલાઓ કરે અને પાછા ક્ષણો માત્રમાં પાછું ભૂલાવી દીધો. કારણ કે માતાને હવે આનંદ આપવાનો હતો. એમને યશોદા માતાને આનંદ આપવાનો. જો એમને ઈશ્વરપણાની ભાવના થાય બાળકની અંદર તો એ આનંદ જતો રહે. એટલે ભગવાનપણાનું જે જ્ઞાન હોય એ ભગવાન ભૂલાવી દેતા. એક સમયે યાદવોના પુરોહિત મહાન તપસ્વી ગર્ગાચાર્યજી વ્રજમાં આવ્યા છે. ગર્ગ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપા. ગર્ગ પુરોહિતો યદુનામ સુમહાતપા. વસુદેવ પ્રચોદિત. યાદવોના પુરોહિત મહાન તપસ્વી ગર્ગાચાર્યજી વ્રજમાં આવ્યા. સમાચાર મળતા જ નંદજી સામે ગયા છે. બે હાથ જોડી નમસ્કાર કર્યા, આતિથ્ય સત્કાર કર્યો, શુભ આસને બેસાડ્યા, બે હાથ જોડી નમસ્કાર કર્યા અને વિનંતી કરી છે. બાળ પ્રભુ અને બળરામજી બંને બે બાળકો યશોદાજીના કુખે બાળ પ્રભુ જન્મ્યા અને રોહિણીના ગર્ભે બળરામજી જન્મ્યા હતા. વિનંતી કરી કે અમારા બંને બાળકોના નામકરણ સંસ્કાર કરી આપો. ત્યારે ગર્ગાચાર્યજી તો યાદવોના ગુરુ હતા. જો જાહેરમાં મોટું ફંક્શન કરી અને નામકરણ સંસ્કાર કરવામાં આવે તો કંસને ખબર પડી જાય કે ગર્ગાચાર્યજીએ સંસ્કાર કર્યા, નક્કી વસુદેવના પુત્ર હોવા જોઈએ. મારો શત્રુ અને દેવકીનો આઠમો ગર્ભ આ હોવો જોઈએ એમ ખબર પડી જાય. એટલા માટે ગર્ગાચાર્યજીએ નંદજીને કહ્યું કે ગુપ્ત રીતે નામકરણ સંસ્કાર કરવા પડશે, નહીં તો તમારે ત્યાં તો બહુ જ ઉત્પાતો થાય છે. એમાં વળી પાછું કંઈક વધારે ઉત્પાતો વધી જશે અને કંસ છે એ બાળકની હત્યા કરશે. આવી શંકાથી ખાનગીમાં ગૌશાળાની અંદર એકાંત સ્થળમાં ઘરના 4-5 વ્યક્તિઓ ભેગા થઈ. નંદજી, યશોદાજી, રોહિણીજી અને બીજા જે આસપાસના સગા સંબંધી બધા ભેગા થઈ ગૌશાળામાં નામકરણ સંસ્કાર કરવામાં આવ્યા. અને ગર્ગાચાર્યજી કહ્યું કે આ રોહિણાના પુત્ર જે છે એ પોતાના સદગુણોથી સુરતોને આનંદ કરાવશે, માટે આનું નામ રામ નામ કહેવાશે. બળ વધારે હોવાથી
બલ પણ કહેવામાં આવશે અને બંને ભેગા શબ્દો ભેગા કરો એટલે બલરામ. લોકો એને બળરામ પણ કહેશે. યાદવમાં જે મન મોટાવ છે એ બધો અપૃથક ભાવ ખેંચીને બધાને જોડીને રાખશે અને એટલા માટે એનું સંકર્ષણ નામ પણ કહેવામાં આવશે. પ્રત્યેક યુગમાં અવતાર ધારણ કરનારા યશોદાજીના પુત્રનો શુક્લ, રક્ત તથા પિત્ત ત્રણેય વર્ણ હોવાથી કૃષ્ણ એવું નામ થશે. આકર્ષતે ઇતિ કૃષ્ણ, બધા ભક્તોના મનને આકર્ષે છે એટલા માટે એનું નામ કૃષ્ણ થશે. હે નંદ, આ તમારા પુત્ર કોઈ વખતે વસુદેવથી પણ જન્મ્યા હતા. માટે આ બાબતને જાણનારા સજ્જનો શ્રીમાન વાસુદેવ પણ એને કહે છે. આ તમારા પુત્રના ગુણ અને કર્મને અનુરૂપ ઘણા જ નામ થશે. ગર્ગચારી કહે કે હું બધું જાણું છું. હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોત્રી. હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ, કયા નામ લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ, કયા નામ લખવી કંકોત્રી. મથુરામ મોહન ગોકુળમાં ગોવાળ્યો. મથુરામ મોહન ગોકુળમાં ગોવાળ્યો. દ્વારિકામાં રાય રણછોડ, કયા નામ લખવી કંકોત્રી. હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોત્રી. કોઈ સીતારામ કહે, કોઈ રાધે શ્યામ કહે. કોઈ સીતારામ કહે, કોઈ રાધે શ્યામ કહે. કોઈ કહે નંદનો કિશોર, કયા નામ લખવી કંકોત્રી. હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોત્રી. નરસિંહતાનો સ્વામી સંભાળ્યો. નરસિંહતાનો સ્વામી સંભાળ્યો. વીરાનો ગિરધર ગોપાલ, કયા નામ લખવી કંકોત્રી. હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોત્રી. રોજ રોજ બદલે મુકામ, કયા નામ લખવી કંકોત્રી. હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોત્રી. ભગવાનનું નામ તો અનંત છે. ભગવાને આપણને જે મંત્રનો જાપ કરવાનું કીધું હોય તે મંત્ર એક પકડીને એમાં જાપ કરવાનો. જે મૂર્તિમાં આપણને સ્નેહ અધિક હોય એ મૂર્તિમાં આપણે પતિવ્રતાની ભક્તિ કરવી એવી ભગવાનની આજ્ઞા છે, શાસ્ત્રની આજ્ઞા છે. પતિવ્રતાની ભક્તિ એટલે તમને જો જે ભગવાનનું સ્વરૂપ સૌથી વધારે ગમતું હોય એનું ધ્યાન, ભજન, કીર્તન બધું એનું કરવું. ઉપાસના એની કરીએ. બાકી બધા જ ભગવાનના નામ એક જ ભગવાનમાં છે. અલગ અલગ ભગવાન છે જ નહીં. જો અલગ અલગ ભગવાન હોત તો કોઈ ભગવાન એમ કે મારે વરસાદ કરવો છે, બીજા ભગવાન એમ કે ના મારે નથી
હરખું આવે આખી દુનિયા. એ તો ઝઘડા જ થાય, આપણું એક ઘર હરખું નથી આવતું. અને જે ઘરની અંદર મોભી એક વ્યવસ્થિત હોય અને એની આજ્ઞામાં રહેતા હોય તો એ આખું ઘર હરખું આવતું હોય. સુરતની અંદર આંબા ગામના અર્જુનભાઈ, એનો પરિવાર છે, એક જ કેમ્પસની અંદર એમના 6 બંગલા છે. અને એક બંગલો, એક ઘર એવું બનાવ્યું છે કે નીચે આખો મોટો હોલ, ત્યાં ભગવાનનું મંદિર બનાવ્યું અને ઉપર સંતોને રહેવા માટેની વ્યવસ્થા કરી. બધાએ સવારમાં 6 બંગલામાં રહેવાનું, બધા ભાઈના 6 ભાઈઓ 5-6 ભાઈઓ છે, બધા અલગ અલગ બંગલામાં રહે. પણ બધાએ સભ્યોએ પૂજા કરવા માટે મંદિરમાં આવવાનું સવારમાં. એના જે વડીલ એ વ્યવસ્થિત એના કયા પ્રમાણે બધા રહે, બધાએ પોતપોતાનું મત હાકે તો એ ઘર વ્યવસ્થિત હોય. ને બધા જો દાદા કેનારા હોય તો એક અવળું કે બીજો એનાથી અવળું કે બીજો એનાથી અવળું કે તો કેથી શરૂ થાય અને એમાંથી થાય ઝઘડા. એટલે ભગવાન એક જ છે, અનેક નથી. એકેશ્વરવાદ છે આપણા સનાતન સંસ્કૃતિની અંદર. કોઈ રામથી માને, કોઈ સ્વામિનારાયણ માને, કોઈ કૃષ્ણનું ભજન કરતા હોય, કોઈ અલગ અલગ નામથી 24 અવતારો કયા. અવતારો 24 જ નથી, અનંત અવતારો થયા ભગવાન. ગણાઈને એટલા બધા ભગવાનના અવતારો થયા છે. અને શાસ્ત્ર છેલ્લે એવું કે નેતિ નીતિ, ભગવાનના ગુણો ગાય ને છેલ્લે કે નેતિ નીતિ. આટલું જ નથી, આનાથી તો અનંત ગણું છે. એટલે આપણે એમાં ફસાવવું નહીં. કેમ ભગવાનનું ભજન કરવું અને આત્મા કલ્યાણ કરી લેવું. આવી રીતે ભગવાનનું નામકરણ સંસ્કાર થયા. સમય જતા ગોકુળની અંદર રામ અને કૃષ્ણ બંને હાથ અને ઘૂંટણથી ચાલતા થયા. બાળ ક્રીડા કરવા લાગ્યા. થોડા મોટા થયા ત્યારે વ્રજમાં વાછરડાના પૂંછડાઓ પકડીને આમ તેની પાછળ ખેંચાય છે. એ બંને બલરામ અને શ્રી કૃષ્ણને જોઈને ગોપીઓ ઘરનું કામકાજ પણ ભૂલી જતી હોય. કૃષ્ણ ભગવાન વાછરડાનું પૂંછડું પકડે, વાછરડું આગળ ભાગે ને પૂંછડું પકડી પાછળ દોડે. બાળકો નાના હોય એવું કરે ને, તમે કર્યું છે કોકમાં નાના હશો ત્યારે એવું. એવા ખેલ શરૂ કર્યા ભગવાન. અને ગોપીઓ જોવે ને બધું ઘરકામ બધું જાય. અત્યારે નાનું બાળક હોય તો કેવું બધું બધાનું ધ્યાન એનામાં જાય. ભલે ખાલી હાથ પગ હલાવે તોય બધાને એના આકર્ષણ થાય. અને જે બાળ પ્રભુ સ્વયં લીલા કરતા હોય તો કોણ મન નાખે છે? આખું ગામ ઘરકામ ભૂલી જાય અને બાળ પ્રભુને જોવામાં મસ્ત થઈ જાય. બધા ઉભા રહી જાય પોતાની ડેલી ખોલી. ભગવાનને દેખીને હસે, આનંદ પામે. બંને માતાઓ યશોદા અને રોહિણી કેમ પુત્રોને વાગી જવાના ભયથી ઘરનું કામકાજ પણ કરી શકતા નથી. મનમાં ખૂબ અકળાય છે. માતા અકળાય કે ક્યાંક વાગી જશે દીકરાને. સુરત મુનિ કે રાજા સુખદેવજી કે છે, પરીક્ષિત રાજા, થોડા સમયમાં રામ અને શ્રી કૃષ્ણ ઉભા થઈને ચાલવા લાગ્યા. વ્રજના બાળ મિત્રોની સાથે વ્રજની ગોપીઓને આનંદ પમાડી ક્રીડા કરવા લાગ્યા, રમત રમવા લાગ્યા છે. અને ક્યારેક ગોપીઓને એટલી પરેશાન કરે, એટલી હેરાન કરે, એટલા નટખટ લીલાઓ કરે. ગોપીઓ કંટાળી યશોદા માતા પાસે આવીને ફરિયાદ કરે. વત્સાન મુંચન ક્વચિત સમયે રોષ સંજાતઃ તેયં સ્વાદ્વત્યથ તદિપય કલ્પિતે સ્તેયયો મે નરકં ભોક્ષ્યં વિભજતિ સચિન નાસ્તિ ભાંડં વિનતિ
દ્રવ્યલાભે સગ્રહ કુપિતો યતિપત્રો શકોકા. ગોપીઓ ફરિયાદ કરે છે કે હે યશોદા, આ તમારો નટખટ પુત્ર જે છે ને અમારા ઘરે આવે છે, ટાણે કટાણે વાછરડાઓને છોડી મૂકે છે. અમે એને કહીએ કે બોલે શું કરે છે, અને વાછરડાને છોડીને ક્યાં ભાગી જાય છે. ત્યારે તે અમારી સામે જોઈ એવું હસે છે. ગોપીઓ કે છે અમારા ઘરે આવી દહીં અને દૂધને ખાય અને એનું જ્યારે પેટ ભરાઈ જાય ને ત્યારે જે વધેલું દહીં દૂધ હોય કે માખણ હોય એ માકડાઓને ખવડાવી દે છે. એની સાથેના જે બાળ મિત્રો નાના છોકરા હોય એને ખવડાવી દે છે. અને જ્યારે માકડાઓ હોય છે એ ખાઈને ધરાઈ જાય ત્યારે આજે તમારો લાડલો પુત્ર છે એ અમારા પાત્રોને ખોડી નાખે છે. અને કોઈ વખતે માખણ ઇત્યાદિ જો ઘરમાં એને કઈ મળે નહીં, દહીં દૂધ ના મળે, માખણ ના મળે, કશું ના મળે, તો અમને પાછો ધમકી આપે હું તમારા ઘરને સળગાવી દઈશ. ખીજાઈને પારણામાં સૂતેલા બાળકોને રડાવીને જતો રહે. હસ્તા ગ્રાહ્યે રચયતે દેવ પીઠ કોલો કલાતે છિદ્રમ યંતર નિહિત વૈનાશિક્ય ભાંડેષુ તત્વિત ધ્વાંતા ગારે ધૃતમણિગણમ સ્વાંગમર્થ પ્રદીપમ કાલે ગોપ્યો યર્હિ ગૃહકૃતેષુ વ્યગ્રચિત્તઃ. વ્યાસજી વર્ણન કરે કે ગોપીઓએ ઘરની અંદર કૃષ્ણ આવે અને જો આ દહીં દૂધ ને માખણ બગાડે નહીં ને એટલા માટે ઊંચે સિક્કામાં ટાંગી રાખે. તો ઊંચે લટકતું જોવે તો કૃષ્ણ શું કરે, એનો હાથ ના પહોંચે તો બાજોક લઈ આવે ખેંચીને ત્યાં એના ઉપર ખાંડણીઓ હોય, એ ખાંડણીયા જે વસ્તુ પડી હોય એને એના ઉપર મૂકે, એના ઉપર પોતે ચડી જાય અને સિક્કાની અંદર રાખેલા દહીંથી ભરેલા પાત્રમાં કદાચ ના પહોંચે, દહીંથી ભર્યું હોય પહોંચે નહીં તો નીચેથી કાણું પડી ગઈ. ઘરમાં અંધારું હોય, કશું દેખાય એવું ના હોય તો તમે પાછા એના હાથમાં મળી જડિત આભૂષણો પહેરાવેલા હોય તો એનામાં આગળ કરી અને આમ જોવે એના તેજથી કે ક્યાં હંતાડેલું છે આ ગોપીઓએ માખણ, એમ કરીને ગોતી કાઢે છે. અમે ક્યારેક ઘરકામમાં વ્યસ્ત હોઈએ, તલ્લીન હોઈએ ત્યારે આ તમારો પુત્ર આ રીતે રંજાડ કરે છે. અમે એમ કઈ ગયે ચોર કેમ ચોરી કરવા આવ્યો છે, તો એ પાછો મને સામે કહે છે કે તું ચોર, તારી માં ચોર, હું ચોર નથી, હું તો ગરદણી છું. સાચી એ વાત છે. પરમાત્મા તો બધા આખી પૃથ્વીના વિશ્વના ગરદણી છે ને, એ ક્યાં કોઈની ચોરી કરે છે કે તું ચોર ને તારો બાપે ચોર ને તારી માય ચોર, હું ચોર નથી, તો હું તો ગરદણી. ભગવાનની લીલા છે. અને આ લીલા છે આનંદ પમાડવા માટે છે કે આવી કોઈ ચોરી નહોતા કરતા ભગવાન, ભક્તોને આનંદ પમાડવા માટે હતી આ બધી. અને જો આપણે આ ભક્તિ ભાવથી આ ના જોઈએ તો કૃષ્ણ તો કે તમારા કૃષ્ણ તો ચોર હતા. અરે ભાઈ એવા કઈ ચોર નહોતા કે એના ઘરે કઈ એવું હતું, એ નહીં, કંગાળે નહોતા. પણ આ ગોપીઓ કોઈ સામાન્ય માણસ પણ નહોતી હો. સામાન્ય ગોપીઓ સામાન્ય માણસ કોઈ તો ઋષિ મુનિઓના અવતાર હતા.
આનંદ કરવા માટે, કૃષ્ણ ભગવાનની સહાયતા કરવા માટે ગોકુળમાં જન્મેલા હતા બધા. કેટલાક મથુરામાં જન્માતા, યાદવોમાં જન્માતા, ગોળેઓમાં જન્માતા, અને બધા ભેગા થઈને મોજ કરે છે, કૃષ્ણના બાળ લીલાનો આનંદ ઉઠાવે છે. ગોપીઓ કે ફરિયાદ કરતા કે છે ક્યારેક ક્યારેક તો એને કઈ ના મળે અમારા ઘરની અંદર તો ખીજાય શું કરે, ચોખ્ખું કર્યું હોય વાળી ચોળીને અમે કમરો ચોખ્ખો કર્યો હોય તો ત્યાં આવીને મળમૂત્ર કરી જાય, બગાડી નાખે. તો આ રીતે ગોપીએ શ્રી કૃષ્ણની ચોરી, એના ચપળતાની ફરિયાદ જ્યારે માતા પાસે કરતી હોય ત્યારે યશોદાજી પાસે હસતા હસતા એનો આનંદ ઉઠાવે. અને ભગવાનને જ્યાં જુએ ને કે બધી જ ફરિયાદ, બધો ઠપકો આપવા ચાહતા હોય બધું જ ભૂલી જાય પાછા. એક વખત બાળ પ્રભુ રમી ગયા હતા ત્યારે બલરામ આદિક જે બાળ સખાઓ હતા માતા પાસે આવ્યા અને ફરિયાદ કરી કે મૈયા મૈયા કૃષ્ણ માટી ખાય છે. તો યશોદા માતા દોડતા આવ્યા છે, કાનાને કહ્યું કાના માટી ખાય છે? ના માં, મેં માટી નથી ખાતી, આ તો બધા આ ખોટું બોલે છે. કનૈયા તે માટી નથી ખાતી? તો કે ના માં, મેં નથી ખાતી. બોલ બોલ મોટું. ત્યારે બાળ પ્રભુએ મોટું જેવું ખોલે દિવ્ય દર્શન આપે, વિશ્વરૂપ દેખાડે. મૈયા મારણ આઈ રે, મૈયા મારણ આઈ રે, કનૈયાને માટી ખાઈ રે, ગોવિંદાને માટી ખાઈ રે, ગોવિંદાને માટી ખાઈ રે, સાવરિયાને માટી ખાઈ રે, કનૈયાને માટી ખાઈ રે.
યશોદાએ મુખમાં જોયું તો તેમાં સંપૂર્ણ વિશ્વ દેખાયું. વિશ્વ તો દેખાણ પણ શ્રી કૃષ્ણ પણ દેખાણા અંદર. બાળ પ્રભુની સાથે સાથે પોતે પણ દેખાણા. બાળ પ્રભુ અંદર માટે મોઢું ખોલી રહ્યા છે અને પોતે જોઈ રહ્યા છે એ દ્રશ્ય પણ દેખાણ. આખા વ્રજને પણ જોયું. શ્રી કૃષ્ણના મુખમાં એક સાથે આટલું બધું જોઈને માતા તરફ મૂર્છિત થઈ ગયા, મૂર્છાવી ગઈ, પડી ગયા. ત્યારે પરીક્ષિત રાજાએ શુકદેવજી મહારાજને પૂછ્યું, હે શુકદેવજી મહારાજ, હે બ્રહ્મા, મહાભાગ્યશાળી નંદ યશોદાજીએ એવું તો વળી શું પુણ્ય કાર્ય કર્યું હતું કે જેનું સ્તનપાન પ્રભુએ શ્રી હરિએ સાક્ષાત પરમાત્માએ કર્યું? જે શ્રી કૃષ્ણના અપાર બાળ ચરિત્રોને નારદજી આદિ સત્પુરુષો પણ ગાઈ રહ્યા છે, એવા દિવ્ય ચરિત્રોનો સુખ નંદ યશોદાને કેમ મળ્યું? આ બાળ લીલાના અનંત પદો ગવાયા છે, અનંત ભક્તોએ ગાયા છે, નરસિંહ મહેતાએ ગાયા છે, મીરાબાઈએ ગાયા છે, અનંત ભક્તોએ ભગવાનની આ બધી જ બાળ લીલાની રચનાઓ કરી છે. આપણા નંદ સંતોએ પણ અનંત પદોની રચના બાળ શ્રી કૃષ્ણ પ્રભુની લીલાના કર્યા છે. તો એવા આ નંદ યશોદાના શું એવા મોટા ભાગ્ય હતા? ત્યારે મહાત્મા સુખદેવજી કહે છે, હે પરીક્ષિત રાજા સાંભળો, આ નંદ બાબા છે પૂર્વ જન્મની અંદર અષ્ટવસુઓમાંના મુખ્ય અષ્ટવસુ હતા અને એનું નામ હતું દ્રોણ. પેલા મહાભારત વાળા દ્રોણ નહીં, વસુ. અને એમની પત્નીનું નામ હતું ધરા. જ્યારે બ્રહ્માજીએ બધા દેવતાઓને આજ્ઞા કરી કે જાઓ બધા પૃથ્વી પર જન્મ લો અને બાળ પ્રભુને ભગવાનને સહાયતા કરો, ત્યારે આ દ્રોણ અને ધરા બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને વિનંતી કરી કે અમે પ્રભુ ભૂમિ ઉપર પરમાત્મા શ્રી હરિ પ્રગટ જ્યારે થાય ને ત્યારે એમના જે સ્વરૂપ છે એમાં અમને સર્વોત્તમ ભક્તિ ભાવ થાય એવો અમને આશીર્વાદ જોઈએ છે, જેને કરીને મનુષ્ય શીઘ્ર દુસ્તર પાપને તરી જાય છે. એવા બાળ પ્રભુની સેવા કરવાની તક અમે તમારી પાસે માંગીએ છીએ. ત્યારે બ્રહ્માજીએ વરદાન આપ્યું, તથાસ્તુ, જાઓ, તમને લાભ મળશે. આ એ જ દ્રોણ આ લોકમાં નંદજીના રૂપમાં જન્મ્યા છે અને એ જ એમના પત્ની ધરા યશોદાના સ્વરૂપમાં પૃથ્વી ઉપર આવ્યા છે. એકદા ગ્રહદાશીષુ યશોદાનંદ એકદા ગૃહદાસીષુ યશોદાનંદ ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય લીલા ચરિત્રોના સાક્ષી નંદ યશોદા હતા. એ લીલાઓને આજે આપણે ગાઈએ છીએ. આપણે જ ગાઈએ છીએ એટલું નહીં, આ દિવસોની અંદર અનંત જગ્યાએ ભાગવત કથા થતી હશે, અનંત વક્તાઓ આ કથા કહેતા હશે અને શ્રોતાઓ સાંભળતા હશે. આપણને આટલો બધો આનંદ આવે છે તો નંદ યશોદાને કેવો આનંદ આવતો હશે? જરા વિચાર કરો. એ તો પ્રત્યક્ષ સાક્ષી હતા. એમાં આ ભગવાનની લીલાનું પાત્ર બે હતા. કેવો દિવ્ય આનંદ હશે, કેવા પુણ્ય હશે અને કેવા ભાગ્ય હશે, પ્રારબ્ધ કેટલા અદ્ભુત અને મજબૂત હશે. આપણે બધાની લાઈફ આપણા કર્મો ઉપર છે. તો એવા તો કેવા સરસ તપ કર્યા છે એમને
યશોદા જેવી નિર્મળ બુદ્ધિ, નંદજી જેવી નિર્મળ ભક્તિ આપણા જીવનમાં આપણને મળે એવી ભગવાનને પ્રાર્થના કરવાની છે. જેથી આપણને પણ આપણે એમ જોવાનું છે કે અમે પણ એ લીલાના સાક્ષી છીએ. મહાત્મા સુખદેવજી કહ્યું કે એકવાર ઘરની બધી જ દાસીઓ અલગ અલગ કામમાં રોકાયેલી હતી ત્યારે નંદજીના પત્ની યશોદાજી પોતે જાતે દહીં વલોવવા લાગ્યા છે. અને એ વખતે કૃષ્ણ પરમાત્મા ભૂખ્યા થયા છે. વલણો કરતા માતા યશોદાની પાસે આવી વલોણો પકડી લીધું. નાના એવા બાળ પ્રભુ આવીને વલોણો પકડ્યું. માતા યશોદાજી હસવા લાગ્યા. બાળકૃષ્ણને પોતાના ખોળામાં ઉઠાવી લીધા. સ્નેહથી ઝરતા દૂધને દવડાવવા લાગ્યા. બાળ પ્રભુ દૂધ પી રહ્યા છે, ધાવી રહ્યા છે, હજી તૃપ્ત થયા નથી. બરાબર એ જ વખતે યશોદાજીની નજર ગઈ ઘરમાં ચૂલા ઉપર દૂધ ઉકાળવા માટે મૂકેલું. એ ઉભરાયું છે. બાળ પ્રભુને નીચે મૂકી એક બાજુ માતા યશોદાજી ઉતાવળે પગલે ચૂલામાં લાગેલો જે તાપ લગાવ્યો હતો એને ઓછો કરવા માટે દોડી ગયા છે. તાપ ઓછો કરી રહ્યા છે. એમાં થોડો ટાઈમ લાગી ગયો. આ બાજુ શ્રી કૃષ્ણ પરમાત્મા જે ભૂખ્યા હતા મને મૂકી ચાલી ગઈ માતા. હોઠ પકડવા માંડ્યા. લાલ લાલ હોઠ થઈ ગયા. દાંતોથી દબાવી હોઠને ખોટા ખોટા આંખમાં લાવી દીધા છે. બાજુમાં એક નાનો પથ્થર દેખાયો. પથ્થર ઉઠાયો. કેવડા છે નાના બાળકો? નામ લેવું શું કરીએ? કાગ હતા ને, કેવડા જ હતા. પણ આ તો ભગવાન છે. નાના બાજુમાં પથ્થર પર ઉઠાવી અને પેલા માટલા ઉપર માર્યું. દહીં વલોવાનું જે પાત્ર હતું ને ફોડી નાખ્યું. આખા ઘરની અંદર દહીં, દૂધ, છાશ, દહીં ને માખણની રેલમ છેલ થઈ ગયો. અને પાછા ફોડી ભાગી ગયા. સંતાઈ ગયા. ઘરમાં જતા રહ્યા. બીજા કમરામાં જતા રહ્યા. અને ત્યાં જઈને બીજું માખણનું પાત્ર હતું એમાંથી માખણ લઈ લઈને ખાવા લાગ્યા. અને બરાબર એ સમયે માતા યશોદાજી ગરમ થયેલા દૂધને ચૂલા ઉપરથી નીચું ઉતારી ફરીવાર પાછા દહીં વલોવવા માટે ત્યાં આવ્યા. અને શું દહીં વલોવાય? દહીં મંથન કરવાનું પાત્ર ફૂટેલું. આખા ઘરમાં છાશ, દહીં, માખણની વેલમ છેલ થયેલી જોઈ એ સમજી ગયા કૃષ્ણ દેખાતા નથી. આટલા કે એનું જ કામ લાગે છે. યશોદાજી હસવા લાગ્યા. બાળકૃષ્ણને ખોળતા ખોળતા અંદરના કમરામાં ગયા. ત્યાં જઈને દ્રશ્ય જોવે છે તો દ્રશ્ય શું દેખાય? બાળ પ્રભુ ખાંડણીયા ઉપર રહી માકડાને માખણ ખવડાવતા. અને પાછા માખણ ખવડાવતા જાય ચપળા આંખોથી ચારે બાજુ જોતા જાય કે ક્યાંક માતા આવી ના જાય. ડરતાય જાય છે, માખણ ખવડાવતા જાય છે અને ચારે બાજુ જોતાય જાય છે. યશોદાસી ધીમે રહી પાછળ ગયા. હાથમાં સોટી લીધી છે. સોટી લઈને આવતા માતાને જોયા છે. યશોદાજીને જોઈ ઉતાવળે ખાંડણીયા ઉપરથી પ્રભુ નીચે ઉતર્યા ને ભાગ્યા છે. આગળ પ્રભુ દોડ્યા જાય છે ને છોટી લઈને માતા પાછળ દોડ્યા છે. પુત્ર શ્રી કૃષ્ણને પકડવા માટે પાછળ દોડતા જાય છે. આખા ઘરમાં ભર્યા. ચારે બાજુ માતાને દોડાવ્યા. પ્રભુને એમ થયું કે હવે માતા થાકી ગયા છે, પકડાઈ દઈએ. પકડાઈ ગયા.
અપરાધ કર્યો હતો એટલે રડવા લાગ્યા, પાછા ખોટું ખોટું રડવા. ભગવાનને બધું આવડે, રડવા લાગ્યા છે. નાનું છોકરું રડવા લાગે ત્યારે શું કરે? બે હાથથી આંખો ચોળવા માંડે, હું કરીને આંખો ચોળવા લાગ્યા. શ્રી કૃષ્ણનો હાથ પકડી યશોદાજીએ મારવા માટે હાથ ઉગામ્યો અને ભગવાનના મુખ સામે ત્યાં જોયું ને, માતાજીએ મારવાનું મન ના થયું, સૂટી ફેંકી દીધી. કૃષ્ણના પ્રભાવને માતા યશોદાજી જાણતા નથી, એટલે મનમાં વિચાર કરે છે આને કંઈક તો દંડ દેવો જ પડશે. દોરીથી કાંદડિયા સાથે બાંધવા માટે વિચાર કર્યો. દોરી લઈ આવ્યા અને ખાંડણિયા સાથે બાળ પ્રભુને બાંધવા માટે મહેનત કરે છે. એક દોરી લીધી ને આમ આટો વાળ્યો, એક આંગળ ટૂંકી પડી. બીજી દોરી લઈ આવ્યા, એ પણ બે આંગળ ટૂંકી પડી. ઘરમાં જેટલી દોરીઓ હતી બધી ખોળી લઈ આવ્યા, પણ બધી જ દોરીઓ ટૂંકી પડવા લાગી. ગોપીઓ જોઈ રહી હતી, એ હસવા લાગી. યશોદાજી પણ હસતા હસતા કૃષ્ણને બાંધી ન શક્યા ત્યારે એકદમ વિસ્મિત પામ્યા. પરસેવો વળી ગયો, માથાનો અંગોળો છૂટી ગયો. માતાના પરિશ્રમને જોઈને શ્રી કૃષ્ણ સ્વયં સ્નેહરૂપી દોરીથી બંધાયા છે. પ્રભુને બાંધવા હોય તો સ્નેહરૂપી દોરીથી બાંધી શકાય. બાકી કોઈ જગતની દોરી આજ સુધી એવી બની નથી કે પ્રભુને બાંધી શકે. દુર્યોધને પણ પ્રયાસ કર્યો પ્રભુને બાંધવાનો, પણ એ પણ બાંધી નતા શક્યા. પ્રેમ રૂપી દોરીથી અવશ્ય પ્રભુ બંધાય છે. માતા યશોદાએ શ્રી કૃષ્ણને કાંદડિયા સાથે બાંધી ઘરકાના કામકાજમાં વ્યસ્ત થયા છે. બાળ પ્રભુ એકલા પડ્યા છે. હવે આ જે માખણ આ ખાંડણિયા સાથે બંધાવવાની લીલા હતી એની પાછળ પણ એક કારણ હતું. ભગવાન જે કોઈ લીલા કરે છે ત્યારે કંઈક કોઈક ઉદ્દેશ્યને પાર પાડવો હોય છે, એટલા માટે લીલા કરતા હોય છે. ખાંડણિયા સાથે બંધાયા હું કામ? એકલા પડ્યા ત્યાર પછી દૂર નજર કરી આંગણામાં થોડે દૂર, તો ત્યાં બે વૃક્ષ હતા યમલાર્જુનના. એનો ઉદ્ધાર કરવાનો હતો એટલે ખાંડણિયારે બંધાય, એમ નામ નથી બંધાયા. દૂર દ્રષ્ટિ કરે છે, વિચાર કર્યો કે આ બંને કુબેરના પુત્ર નારદજીના શાપને કારણે વૃક્ષ ભાવને પામ્યા છે. ઘણો લાંબો સમય થઈ ગયો, બિચારા અહીંયા ઊંધે માથે તપ કરે છે. વૃક્ષ જે છે એનું માથું નીચે હોય, મૂળ એનું માથું, વાળ એની જડ એનું માથું, અને જે ચારે બાજુ એના રૂટ હોય એના બધા વાળ છે અને એના પગ ઉપર છે. ઊંધે માથે તપ કરી રહ્યા છે. હવે આની મુક્તિનો સમય આવ્યો છે, વિચાર કર્યો. ત્યારે પરીક્ષિત રાજા પૂછે છે સુખદેવજી મહારાજને, કથ્યતામ ભગવન્ને તયો શાપસ્ય કારણમ, કથ્યતા ભગવતે તથા શાપસ્ય કારણમ, યત્તદ્વેતં કર્મ દેવર્ષિ કુપિતો યત, યદત્વા વિહિतं કર્મ દેવર્ષિ કુપિતિ યત. પરીક્ષિત રાજાએ પૂછ્યું હતું કે ભગવાન, આ બંને નળકુબ, એના નામ હતા નળકુબેર અને મણિગ્રીવ. એને શાપ નારદજીએ શા માટે આપ્યો? એનું કારણ શું? ત્યારે મહાત્મા સુખદેવજી કહે છે કે આ નળકુબેર અને મણિગ્રીવ કુબેરના પુત્રો હતા અને રુદ્રના અનુચર હતા. એના કારણે મનની અંદર એને ગર્વ થયો. જ્યારે અયોગ્ય માણસને પદ મળે, ખુરશી મળી જાય,
સત્તા મળી જાય ત્યારે સાથે સાથે એને અભિમાન વધી જાય છે. એમાં આ બંને કુબેરના પુત્ર હોવાથી ગર્વિષ્ઠ થયેલા, એમાંય વળી પાછા રુદ્રના અનુચર બનાવવામાં આવ્યા તો વધારે ગર્વ થયો. એક વાર કે આ બંને રમણીય કૈલાસના ઉપવનની અંદર મંદાકિની ગંગાને કિનારે સ્ત્રીઓની સાથે પુષ્પોથી ખીલેલા વનમાં ફરતા હતા. ગંગાને મધ્ય કમળવનથી શોભતા પાણીમાં ઉતર્યા. હાથણીઓની સાથે હાથી જેમ જળવિહાર કરતો હોય એવી રીતે યુવતી સ્ત્રીઓની સાથે ક્રીડા કરતા હતા. એ વખતે નારદ ઋષિ ત્યાં આવ્યા છે. નારદ ઋષિને જોઈ અપ્સરાઓ જે હતી, સ્ત્રીઓ હતી, પાણીથી તત્કાળ બહાર નીકળી વસ્ત્ર પહેરી લીધા, શરમાઈ ગઈ. પરંતુ આ બંને જે છે કુબેરના પુત્રો એમના ઉભા રહ્યા. બર્થડે શૂટમાં બર્થડે શૂટમાં હોય એટલે બાળક જન્મે ત્યારે કઈ કપડું ના હોય એના શરીર ઉપર, એટલે બર્થડે શૂટની અંદર ઉભા રહ્યા. નારદે તે બંનેને દેવપુત્ર હોવા છતાં લક્ષ્મીના મદથી અંત થયેલા જોયા. દેવ છો તમે, સામાન્ય નથી, અને છતાં તમને આટલો બધો ગર્વ શેનો છે? તમારામાં તો વિનય, વિવેક, સંસ્કારો હોવા જોઈએ. એના ઉપર અનુગ્રહ કરવા માટે નારદજી વિચાર કર્યો કે આને શાપ આપીએ તો આ સીધા થશે, અને ઉપદેશ આપવાથી સીધા નહીં થાય. અમે છે ને એક વખત કુરુક્ષેત્રમાં હમણાં 2 મહિના પહેલા ગયા. કુરુક્ષેત્ર આપણા મહામહિમ રાજપાલ શ્રી દેવવ્રતજી, આચાર્ય દેવવ્રત આપણી ગૌશાળામાં આપણી ગાયોની વ્યવસ્થા બધું જોઈ અને એમણે અમને ત્યાં આમંત્રિત કર્યા હતા. તમે અમારા ગુરુકુળમાં આવો, ત્યાં ગુરુકુળ ચલાવે છે અને 3000થી વધારે છોકરાઓ ભણાવે છે ને 500-600 ગાયો છે એમની પાસે. આપણે અહીંયા સરસ ખેતી કરીએ, ઓછા પાણીમાં, ઓછી જમીનમાં. ગાયો માટે વધારે ને વધારે ઘાસચારો કેમ ઉગે એ કામ આપણે ત્યાં થાય. બ્રીડિંગનું કામ થાય. સારામાં સારી ગાયો ગીર ગાય. ગીર ગાય તો ખરી પણ સારું દૂધ આપતી, એક ટાઈમનું 6 લીટર કે 8 લીટર દૂધ આપતી ગાય, એનું બ્રીડિંગનું કામ આપણે ત્યાં થાય. તો ઘણીવાર અચાનક ફોન આવે, માધવ સ્વામી સંભાળે ગૌશાળા, અચાનક એના પર ફોન આવે, હું આવું છું ગૌશાળા વિઝિટ કરવા માટે. કોઈ પ્રોટોકોલ વગર સીધા આવીને ઉભા રહે, બધું પૂછે, જાણે, જુએ. અમને બોલાવ્યા, અમે બંને ગયા, હું માધવ સ્વામી બે સંતો કુરુક્ષેત્રની અંદર ગયા. ત્યારે આચાર્ય દેવવ્રતજીની સાથે બેઠા હતા. એને બધી સંસ્થાઓ જોઈ, પછી એને જે સલાહ સૂચનો આપવાના હતા એ આપ્યા. એ સ્વીકાર્યા ખરા, એ પ્રમાણે એમણે વ્યવસ્થા ગોઠવી. પછી બેઠા હતા અમે, બધી ચર્ચા નીકળે. એને તો રાજકીય રીતે બધે જવાનું હોય, આખા ભારતમાં ફરવાનું હોય. ત્યારે એ કહે છે ઉત્તર પ્રદેશમાં, બિહારની અંદર આવે જે લોકો અપરાધ કરે છે, લોકોને પરેશાન કરે છે, તો એમણે કહ્યું કે આ બધાય છે ને પૈસાના દંડથી સીધા ન થાય, આમને તો ધોકો જ જોઈએ. આચાર્ય દેવવ્રત કે છે કે આ પ્રજા જે છે ને એ તને સીધી નિયમમાં રાખવી હોય તો ધોકો જ જોઈએ. લઠ से मारना पड़ेगा, लठ बोलाए, लठ से ही सीधे चलते हो. અહીંયા નારદજી એમ વિચાર કરે કે આ દેવતાઓના પુત્રો જે છે આવા ઉદ્દંડી થઈ ગયા છે, આને કંઈક દંડ કરવો પડશે. એમનામાં સમજશે નહીં કહેવાથી, એટલે પ્રજા છે એમનામ સમજે નહીં. યોગીજી ત્યાં ધોકાવાળી કરે છે એટલે બધા જ અપરાધીઓ સીધા થઈ ગયા. યોગીજી ચોખ્ખું કે કાયદે में रहोगे तो फायदे में रहोगे. ધોકાવાળી કરે અને જે કોઈ ઉદ્દંડી તોફાન કરે ને ઘર પાડી નાખે. બુલડોઝર બાબા નામ પડી ગયું. ધોકાથી સીધા ચાલે.
મહારાજજી વિચાર કરે આ બંનેને કંઈક દંડ દઈએ. કારણ શું છે કે વિષયને સેવનાર પુરુષ ધનના ગર્વથી બીજો કોઈ બુદ્ધિને નાશ કરનારો દોષ બીજો વધારે નથી. ધનથી વધારે બુદ્ધિને નાશ કરનારો બીજો કોઈ દોષ નથી. અને ધનનો મદ જેને હોય એ કોઈ પછી ગણે નહીં. સ્ત્રી, જુગાર, સુરાપાન કરવું, અનેક જાતના વ્યસન કરવા, આ બધા ધનવાનોમાં આવે. સહેજે આવી જાય. નિર્દય થઈ જાય, અજિતેન્દ્રિય થઈ જાય. ધનના મદથી અંત થયેલા આવા જે લોકો હોય છે, આ નાશવાન શરીરને અજર અમર, અમે અમર થઈ ગયા એમ જ માને. અસત શ્રી મદાંધસ્ય દારિદ્ર્યમ પરમંજનમ આત્મૌપમ્યેન ભૂતાની દરિદ્ર પરવીક્ષતે. નરજ્ય વિચાર કરે છે આવા જે ધનથી મદ થયેલા અંધ છે, ધનના મદમાં અંધ થયેલા લોકોને દારિદ્રતા છે ને એ જ સૌથી મોટું ઔષધ છે. કારણ શું છે કે દરિદ્ર જે માણસ હોય એ બીજાની પીડા જાણી શકે. જેને કાંટો વાગેલો હોય એ રસ્તામાં ક્યાંક કાંટા પડ્યા હોય તો તરત એને વિચાર આવે કે અહીંથી કાંટાને લઈને સાઈડમાં નાખી દઉં. કેમ? એને પીડા અનુભવી છે. જેને કાંટો વાગેલો જ નથી ક્યારેય જિંદગીમાં એને પીડાનો અનુભવ ના હોય. અહંકારથી રહિત અને કોઈ પણ જાતનો જેને મદ ના હોય એવા ગરીબ માણસને દૈવી ઈચ્છાથી આવેલું દુઃખ હોય એ જ ખરેખર એનું પરમ તપ છે એમ જાણવું. નારદજી વિચાર કરે કે આને દરિદ્ર કરવા જોઈએ. કારણ કે લોકપાળના પુત્ર હોવા છતાં આ બંને તમોગુણથી ભરેલા હતા. વિચાર કરે છે કે ઝાડની જેમ આ ઊભા છે, જડ છે, માટે જાઓ બંને ઝાડ થઈ જાઓ. શાપ આપી દીધો એટલે તરત જ પેલા બુદ્ધિ ઠેકાણે આવી ગઈ. દોડી નારદજી પગમાં પડ્યા, પેલા કપડા પહેરી આવો, જાઓ. નારદજીની ક્ષમા માંગી છે. નારદજીએ દયા કરી. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા જ્યારે આ પૃથ્વી પર જન્મ લેશે ત્યારે તમારી અશાપમાંથી મુક્તિ થશે. આ ઘટનાને યાદ કરી પરમાત્મા શ્રી કૃષ્ણ આંગણિયા સાથે બંધાયેલા છે. યમલાર્જુનની સામે જોઈ અને એ પાસે ધીમે ધીમે સરકવા લાગે છે. ખાંડણીયા સાથે બંધાયેલા પ્રભુ ધીમે ધીમે સરકતા સરકતા જાય છે. ખાંડણીયો આડો પડી ગયો. બળ કરીને ખેંચતા ખેંચતા બંને વૃક્ષની પાસે ગયા અને બંને વૃક્ષમાં થોડીક જગ્યા આવી. એમાંથી પોતે ચાલ્યા. ખાંડણીયો ભરાઈ ગયો. ખાંડણીયો તો નીકળી કે નહીં, પ્રભુના લાવ્યા નીકળી ગયા. દોરડીથી બાંધેલો ખાંડણીયો જે છે જે ભરાઈ ગયો બંને વચ્ચે, બંને ઝાડને પ્રભુએ ધીમે રહીને ખેંચ્યો. કડકડાટી કરતો પ્રચંડ અવાજ થયો. બંને વૃક્ષો નીચે પડી ગયા અને જેવા વૃક્ષો નીચે પડ્યા અને વૃક્ષમાંથી અત્યંત તેજસ્વી બે પુરુષો કૃષ્ણ પરમાત્માની સામે આવી હાથ જોડે પ્રણામ કર્યા, ભગવાનની સ્તુતિ કરી. ત્યારે બાળ પ્રભુ શ્રી કૃષ્ણ પરમાત્માએ હસતા હસતા બંને ગુહ્યકોને કહ્યું, મારા સ્વરૂપમાં મન રાખનારા સમાન દ્રષ્ટિવાળા સત્પુરુષોના દર્શન થાય ત્યાં સુધી જ સંસારનું બંધન રહે. વિચાર, બહુ મોટી વાત કર્યો. આપણે સાધુ સંતોને આપણા ઘરે પધરામણીએ શા માટે બોલાવીએ? આ માટે. તમે બધા સંતોને શા માટે તમારા ઘરે લઈ જાઓ છો? આ ભગવાને કહ્યું છે ને એના માટે લઈ જાઓ. તો સાધુ પુરુષોના પગલા આપણા ઘરે થાય, સંત પુરુષોના દર્શન આપણને બધાને થાય. એનાથી પાવનકારી બંધન કાપનારું, સંસારનું બંધન કાપનારું બીજું કોઈ નથી. જેમ સૂર્યના દર્શનથી આંખોનું બંધન ટળી જાય એમ સાધુ પુરુષોના દર્શનથી મનુષ્યનું સંસારનું બંધન ટળી જાય.
હે નળકબેન, માટે મારા સ્વરૂપને યાદ કરતા કરતા તમે બંને પોતાને ઘેર જાઓ. હવે સીધા રહેજો. નારદજી ક્રોધ ના ચડાવતા. મારા સ્વરૂપને વિશે તમને જે સદભાવના છે તે તમારા બંનેના સંસારને ટાળનારી છે. આ રીતે ભગવાને કહ્યું કે નળકુબેર અને મણિગ્રીવ બંને ખાંડણિયા સાથે બંધાયેલા ભગવાન શ્રી કૃષ્ણની પ્રદક્ષિણા કરી, પ્રણામ કર્યા, રજા લઈ અને ઉત્તર દિશા તરફ ચાલ્યા. મહાત્મા સુખદેવજી કહે છે કે હે કુરુશ્રેષ્ઠ, નંદજી આદિક ગોવાળિયાઓએ નીચે પડી ગયેલા બંને અર્જુન વૃક્ષોને કડકડાટી ભર્યા અવાજ સાથે સાંભળ્યો. બધાને એમ થયું કે વજ્રપાત થયો કે શું. દોડતા દોડતા આવ્યા છે. બંને વૃક્ષ કોઈ પણ કારણ વગર, અકારણ, કોઈ વરસાદ નહોતો, કોઈ વાવાઝોડું નહોતું, કઈ નહોતું, કોઈ પણ કારણ વગર આ બંને વૃક્ષો પડી કેમ ગયા? પ્રત્યક્ષ કોઈ કારણ દેખાતું નહોતું. મનમાં ભ્રમ થયો અને એટલામાં ખાંડણિયા સાથે દામણીથી બંધાયેલા બાળ પ્રભુ શ્રી કૃષ્ણને બધાએ ગોવાળિયાઓએ જોયા. છતાં પ્રભુને જોયા છે ત્યાં ખાંડણીઓ છે, બાળ પ્રભુ છે, વૃક્ષની સાથે અથડાયેલું ખાંડણ બધું જોવે છે. છતાં કોઈને એમ વિચાર ન આવ્યો કે આ પ્રભુનું કામ છે. બધાને એમ થયું કોઈ રાક્ષસે આ કામ કર્યું લાગે છે. નિશ્ચય ના થયો કે આ થયું કેમ. ત્યારે ત્યાં બાળકો રમતા હતા એમણે કહ્યું કે તમે શું બધા ચર્ચા કરો છો? આ બાળ પ્રભુ કૃષ્ણ છે ને, એમણે જ આ ઝાડને પાડ્યું છે, આ ખાંડણીઓ ભરાવીને. એટલું જ નહીં, એમાંથી બે દિવ્ય પુરુષો નીકળ્યા. અમે અમારી આંખોએ જોયું છે. અને આ બાળ પ્રભુને પ્રણામ કરીને આકાશ માર્ગે ગયા બે પુરુષો. નાના નાના બાળકોએ આવું બધું સત્ય વચન કહ્યું, પણ છતાં કોઈ માન્યું નહીં. કેટલાક એવા હતા જે ભક્તિ ભાવના વાળા, એને મનમાં હાથ ન કે હોઈ શકે. ભગવાન તો બધું કરી શકે, નાના બાળકમાં પ્રવેશીને શું ના કરી શકે? બધું જ થઈ શકે. કેટલાકે માન્યું, કેટલાકે તર્ક બુદ્ધિ વાળા બહુ ભણી ગયા વધારે પડતા, એ પોતાને બહુ હોશિયાર માન્યું. એટલે એને ભગવાનની લીલામાં ભક્તિ ભાવના આવે. પણ જે ભક્ત હૃદયના પૂર્વ જન્મના પ્રારબ્ધ વાળા, સારા પ્રારબ્ધ વાળા લોકો હોય એને મનાય કે હા આમાં કંઈક ભગવાનની લીલા હોઈ શકે. નંદજીએ ખાંડણી આમ ખેંચી રહેલા બાળ પ્રભુ જોયા. દોડતા દોડતા એમની પાસે ગયા, હસીને બંધનથી છોડાયો, છેડી દીધા. આવી અનંત અદભુત બાળ પ્રભુની લીલાઓ જેના ભાગ્ય બહુ સારા હોય, જેને બહુ સારી ભક્તિ કરી હોય, એના બાળ પ્રભુના લીલાઓના સાક્ષી થવાનું સૌભાગ્ય મળે છે. આપણે ભણે એ લીલામાં સાક્ષી થવાનું સૌભાગ્ય આપણને નથી મળ્યું, પરંતુ એ લીલાઓને શ્રવણ કરવાનું સૌભાગ્ય તો અવશ્ય મળ્યું જ છે. આ જ્યારે લીલાઓ આપણે કોઈ પણ વક્તાના મુખે સાંભળતા હોઈએ ત્યારે મનમાં એમ વિચાર રાખો કે અમે એ બાળ લીલા થઈ રહી છે અને અમે ત્યાં બેઠા છે, અમે જોઈ રહ્યા. કોઈ એક વખતે ગોપીઓ પ્રલોભન આપે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પ્રોત્સાહિત થઈ અને ગોપીઓના તાળીના તાલ સાથે સામાન્ય બાળક જેમ નાચે એમ નાચતા હતા. નાનું બાળક હોય અને માતા એમ સ્ત્રીઓ એમ કે નાચ, હું તને ચોકલેટ આપું, નાચ. એમ ગોપીઓ પણ લલચાવે બાળકોને, તું નાચ તો અમે તને માખણ ખવડાવીએ. તો બાળકો એને કહેવાથી નાચવા માંગતા. આ લીલા. અને ત્યારે ગોપીઓ ઊંચે સ્વરે ગાવા લાગતી તો એના સ્વરમાં પાછા તાળી પાડીને મુક્ત ભાવે શ્રી કૃષ્ણ લાકડાને પૂતળીની જેમ નૃત્ય કરતા હોય. આવી અનંત લીલાઓ. કોઈ વખતે શ્રી કૃષ્ણ ગોપીઓની આજ્ઞાથી બાજોઠ એમ કે ગઈ કૃષ્ણ જાઓ એટલે બાજોઠ લઈ આવો. તો બાળ પ્રભુ દોડતા દોડતા જાય
બાજટ લઈને આવે, બે હાથે પકડીને લઈને આવે. નાનું બાળક તો પકડી ન આવે કે પણ ધીમે ધીમે આવે તો એ આનંદ થાય. કોઈ વખતે એમ કે કૃષ્ણ પેલું માનું પડ્યું છોકરું લઈ આવા મને આપ, પેલું માપીઓ લઈ આવો, પેલી પાદુકા ઉઠાવીને લાવો. નાના બાળક ઉઠાવવામાં અસમર્થ હોય એવી રીતે પાછા લાવે, નાટક કરે. બાળ પ્રભુ તો આવા ઝાડવાને ફાડી નાખે, તૃણાવર્તને મારી નાખે, પૂતનાને મારી નાખે. એ પાદુકા ના ઉઠાવે પણ એવું નાટક કરે કે જાણે પોતે ઉઠાવી નથી શકતા. અને ગોપીઓ જોઈને આનંદ પામે, હસે, એને મજા આવે પ્રભુની લીલા જોવામાં. અને કોઈ વખતે તો આમ ખભા ઉતારી ના પડે, નહીં લાવું એમ કરે. આ બધું શું કામ નાટક કરે? પ્રભુ બધા ભક્તોને આનંદ કરાવવા માટે. આ બધી ભગવાનની લીલાઓને દેખીને એમના આત્મીયજનો તો ખૂબ રાજી થતા. જગતમાં પરમાત્માના ઐશ્વર્યને જાણનારા ભક્તજનોને ભગવાન એમ બતાવતા કે હું ભક્તોને વશ છું. ભક્ત વશ્યત્વનો ગુણ ભગવાન બતાવતા હતા કે હું ભગતોને, મારા ભક્તોને વશ પરમાત્મા છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાની બાળ લીલાઓથી વ્રજવાસી લોકોને આનંદ પમાડતા હતા. એકવાર વ્રજની અંદર કોઈ એક ફળ વેચનારી બાઈ આવી, વૃદ્ધ મહિલા આવી. ગોકુળની ગલીઓની અંદર માથે ટોપલો લઈ, ટોપલાની અંદર ફ્રૂટ છે, બધા ફળ છે, ઊંચે સાથે પોકાર કરે છે, ફળ લઈ લો, ફળ. આમ બોલે. ગાંધીનગરમાં બજારમાંથી એક બાઈ રોજ નીકળે કેળાની લારી લઈને, કેળા લઈ લો, કેળા. એમ એક મહિલા વ્રજમાંથી નીકળ્યા, ફ્રૂટનો સુંડો લઈને, ફળ લઈ લો, ફળ. એને સાંભળી કૃષ્ણ પરમાત્મા બહાર આવ્યા. ફળ લેવાની ઈચ્છાથી. હવે એ વખતે કઈ પૈસાનું ચલણ હતું નહીં. મુઠ્ઠી અનાજ આપો તો એના પ્રમાણમાં પાછું આમે જે કઈ વસ્તુ મળતી હતી. અમે નાના હતા ને ત્યારે ગોળનું ગાડું લઈને વેચવા આવતા હતા, મીઠું લઈને વેચવા આવતા ગામડામાં, ગાડા ભરીને. ત્યારે લોકો શું હોય, અનાજ લઈને જાય, ગોળ લઈ આવે, અનાજના બદલામાં ગોળ આપે, મીઠું આપે. આજથી 40 વર્ષ પહેલાની વાત કરું, મારે 52 ચાલે. 12 વર્ષના હું ઘરેથી નીકળી ગયો હોય તો 40 વર્ષ પહેલાની વાત થાય ને, તો એવું જ હતી પરિસ્થિતિ ગામડાની. ગાડું લઈને ગોળ લઈને આવે તો સિંગ આપે કે અનાજ આપીને સાથે લઈ લે. તો આવી રીતે કૃષ્ણ ભગવાન છે ને, આમ નાની એવી હથેળીની અંદર અનાજ ભર્યું, બાજરો હોય કે જે કંઈ અનાજ હોય એ ભર્યું, અને બાળકો નાના નાના પગલા લઈ ચાલતા ચાલતા આવે છે. ને પેલી ટોપલાવાળી બાઈ હતી ને, દરવાજે આવીને ત્યાં બેસી ગયા દરવાજાની અંદર. બાળ પ્રભુ આમ હાથમાં લઈને જઈ રહ્યા છે, ચાલતા ચાલતા બે હાથની વચ્ચેથી અનાજ ખરતું જાય છે. અને ટોપલા ફળવાળી બાઈ પાસે, મહિલા પાસે પહોંચે છે તો 2-5 દાણા વધે, થોડા ઘણા દાણા વધ્યા, બાકી બધું તો ઢોળાઈ ગયું. અને પેલી વૃદ્ધ માતાએ પોતાના ટોપલામાંથી કૃષ્ણના હાથમાં જેટલા હમાય એટલા ફ્રૂટ આપી દીધું, અને દાણા પોતાના ટોપલામાં નાખ્યા. અને એ ટોપલામાં કપડામાં કરી ઘરે આવ્યા. અને જ્યારે કપડું ખોલ્યું તો આખો ટોપલો રથ નથી ભરાઈ ગયેલો. પ્રભુની કૃપા થાય તો ક્યાંથી મળે? છપ્પર ફાળ કે દેતે હે પ્રભુ. આવી અનંત લીલાઓ વાળ પ્રભુ વ્રજમાં કરી રહ્યા છે. અદભુત લીલાઓ છે, સંભાળી રાખવા જેવી છે. અંતકાળે આ કામમાં આવે. આમાંથી કોઈ એક લીલા જો આપણને અંતકાળમાં સ્મરણ થઈ આવે તો એ લીલાને કારણે આપણે ભગવાનનું સ્વરૂપ યાદ આવી જાય, અને ભગવાન યાદ આવી જતા આપણા આત્માનું કલ્યાણ થાય છે. આવી અનંત લીલાઓ આપણે શ્રવણ કરવાની છે, પણ આજે લગભગ 12:30 થવાની તૈયારીમાં છે.
આજે અહીંયા આજની કથાને વિરામ આપીશું. ભગવાન નામ સ્મરણ સાથે આજની